સુરતમાં ભારતીય સિંધુ સભા દ્વારા સિંધુ દર્શન યાત્રાને લઈને માર્ગદર્શન અને સન્માન કાર્યક્રમ યોજાયો હતો, જે યાત્રામાં સુરત સહિત ગુજરાતભરના શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. સુરત શહેરમાં ભારતીય સિંધુ સભા સંસ્થા દ્વારા સિંધુ દર્શન યાત્રાનું આયોજન કરાયું હતું. આ યાત્રામાં શ્રદ્ધાળુઓ માટે માર્ગદર્શન તેમજ સન્માન કાર્યક્રમ પણ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં સભ્યો અને શ્રદ્ધાળુઓ હાજર રહ્યા હતા. ભારતીય સિંધુ સભાની આ 5મી યાત્રા છે, જ્યારે સિંધુ દર્શન યાત્રાની કુલ 30મી આવૃત્તિ ગણાઈ રહી છે. આ યાત્રામાં 490 શ્રદ્ધાળુઓ જોડાયા હતા, જેમાં સુરત શહેરમાંથી 37 અને સમગ્ર ગુજરાતમાંથી અંદાજે 240 શ્રદ્ધાળુઓ ભાગ લીધો હતો. યાત્રાળુઓ લેહ લદ્દાખ ખાતે પહોંચ્યા બાદ 31મી તારીખથી 11મી તારીખ સુધી વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લેશે. ત્યારબાદ 12, 13 અને 14 તારીખે યાત્રાના અલગ અલગ કાર્યક્રમો યોજાનાર છે. સિંધુ નદી અને ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલી આ યાત્રાને લઈને શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભારત માતા કી જય. મારું નામ પ્રતાપ ગોપલાણી. આપણી સંસ્થાનું નામ ભારતીય સિંધુ સભા, જે ભારતભરમાં કુલ 8 રાજ્યોમાં આમની સંસ્થા છે, અને અમે દર વર્ષે સિંધુ દર્શન યાત્રા જે લેહ ખાતે આવેલી છે, ભારતીય સિંધુ સભાની આ 5મી યાત્રા છે, અને સિંધુ દર્શન યાત્રા કુલ 30મી છે. કેટલા લોકો આમાં સામેલ છે અને કઈ કઈ જગ્યાએ જવાના છે? આખા ભારતમાંથી ભારતીય સિંધુ સભા દ્વારા આયોજિત આ યાત્રામાં 490 લોકો, જેમાં આયોજકો અને રસોયા સાથે આ યાત્રા લેહ લદ્દાખ, જે સિંધુ નદી માનસરોવરમાંથી નીકળે છે અને લેહમાંથી પસાર થઈને પાકિસ્તાન એનું વેણ જાય છે, અને કરાચી અને લાહોરમાં એને પાકિસ્તાનના દરિયામાં અરબી સમુદ્રમાં મળે છે. કેટલા લોકો જવાના છે? આખા ભારતમાંથી 490, અને ગુજરાતમાંથી સૌથી ગર્વની વાત છે કે ગુજરાતમાંથી 240 લોકો, અને સુરતમાંથી વિવિધ ભાઈ બહેનો 37 લોકો જવાના છે. કેટલા દિવસની યાત્રા રહેશે? કુલ 31મી તારીખે જમ્મુ પોતાની રીતે પહોંચવાનું છે. 1 તારીખથી 11 તારીખ સુધી જમ્મુ પરત, અને બીજી યાત્રા છે એ જમ્મુ, અને બીજી યાત્રા જે ચંદીગઢ, તો એ 12 તારીખ, અને ત્રીજી યાત્રા છે પ્લેનથી, અને ચોથી યાત્રા છે અહીંથી ટ્રેનમાં જવાનું જમ્મુથી લેહ સુધી, અને જમ્મુથી પાછા ફ્લાઇટમાં આવવાનું HD4. સુરત શહેરની જનતા શું મેસેજ આપવા માંગુ? આ એક કઠિન યાત્રા છે, ને સૈનિકોનું મનોબળ ભરાવવા માટે, અને એક ભારત શ્રેષ્ઠ ભારત, અને નમામિ સિંધુ, આપણી જે સિંધુ નદી જે છે, પવિત્ર સિંધુ નદી, જેના ઉપર આપણા સિંધુ આગળ જઈને હિન્દુ નામ પડ્યું, એના કિનારા ઉપર આપણે જે વેદોની રચના થઈ એના દર્શન કરવાને, એમાં આપણે તો અત્યારે સિંધુ નદીમાં નાહવાનો પણ લાવો નહીં મળે, તો આ એક પવિત્ર માસ, અધિક માસ પણ આ વર્ષે છે, તો સિંધુ નદીમાં નાહવાનો પણ લાભ મળશે. હું અનિલ ગોપલાણી, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું. સિંધુ દર્શન યાત્રા ભારતીય સિંધુ સભા દ્વારા દર વર્ષે સુરતથી અને સમગ્ર હિન્દુસ્તાનમાંથી ઉપાડવામાં આવે છે. વિશેષ વાત એ છે કે એમાંથી સુરતમાં બી અલગ અલગ ભાઈઓ અને બહેનો અલગ અલગ વિસ્તારમાંથી જઈ રહ્યા છે. એ લોકોને હું અહીંયા ખાસ શુભકામના પાઠવવા આવ્યો છું. એ લોકો ખરેખર ભાગ્યશાળી છે કે આ યાત્રામાં એ લોકોને જવાનો મોકો મળે છે. સમગ્ર સુરત શહેરની જનતાને પણ વિનંતી કરીશ કે આ એક યાત્રાનો લાભ લેવો જોઈએ, એવી મારી લાગણી છે. જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય. હિલારામ આહુજા, ભારતીય સિંધુ સભા ગુજરાત પ્રાંતના મહામંત્રી તરીકે અહીંયા સિંધુ દર્શન યાત્રામાં જોડાયેલા તમામ યાત્રીઓને અત્યંત શુભકામનાઓ પાઠવીએ છીએ, અને ખૂબ જ સરસ એમનો યાત્રા રહે એવી અમે અપેક્ષા રાખીએ છીએ. યાત્રાઓ જેમ કે પ્રતાપભાઈએ જણાવ્યું તેમ 31 તારીખે જમ્મુ બધા પહોંચશે. 31 તારીખ પછી એમની બસમાં યાત્રા શરૂ થશે, અને લેહ લદ્દાખ અને કાશ્મીરના બધા વિસ્તારોમાં એમને ફેરવીને સુંદર રમણીય દ્રશ્યો અને હિમાલયના અનેક સ્વરૂપોનું દર્શન આ યાત્રા કરાવશે. એમાં બધા માટે રોજની 3 વખતનું ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે, અને બસ દ્વારા આ આખી યાત્રા પૂરી થશે, જે જમ્મુથી જમ્મુ પણ આવી શકે અને જમ્મુથી ચંદીગઢ પણ આવી શકે છે. એ રીતે એમને બધું આયોજન થયેલું છે. મયુર પટેલ, વ્યવસાય, હું પાલ વિસ્તારમાં રહું છું, વ્યવસાય વકીલ છું, અહીં જ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પ્રેક્ટિસ કરું છું. આજે જે આ સિંધુ દર્શન યાત્રા માટે જે આજે મિટિંગ રાખી હતી
કે જેમાં અમે બધા જે યાત્રીઓ છે એ ત્યાં જવાના છે. અહીંયા ઘણા બધા જે અનુભવી છે જે આ યાત્રામાં 2 વાર 3 વાર જઈ આવ્યા છે અને અમે લોકોને જે ઉત્સાહ વધારવા માટે જે માહિતી જરૂરી હતી એ એમણે આપી છે. એ બદલ એમનો આભાર. અને અમે જે આ જઈ રહ્યા છે એ ખરેખર ગૌરવની અનુભૂતિ થઈ રહી છે અને બીજા પણ લોકો આ સુરતના અને બીજા ગુજરાતના લોકો પણ આવી યાત્રાઓમાં સહભાગી થાય તો એ મારી બધાને વિનમ્ર અપીલ છે.